सुनो प्रधान राजगणो वरते सुनो प्रधान राजगणो वरते आपर जानो की मरी जानो ચાલી રહ્યું છે હે માં ખોડિયાર હે મામડિયાની દીકરી માત્ર કૃપા કરજે મને ખોવાનો ખૂનદાર કુલ તપક એવો દીવડો દીકરો દેજે માં मौज करे महाराजा महल मां मौज तो करे से मौज करे महाराजा महल मां मौज तो करे से रानी रे चुमल देनो मुखड़ू जोता रानी रे चुमल देनो मुखड़ू जोता राजनु दिलड़ू डरे से महल मां मौज तो करे से रानी रे चुमल दे करे बड़ी सेवा रानी रे चुमल दे करे बड़ी सेवा पुती पुती पाव दरे से महल मां मौज तो करे से मौज करे महाराजा महल मां मौज तो करे से रानी रे चुमल देना प्रेम बंधाना रानी रे चुमल देना प्रेम बंधाना ए बीजी रानियों कार करे से महल मां मौज तो करे से ए बीजी रानियों कार करे से महल मां मौज तो करे से मौज करे महाराजा महल मां मौज तो करे से અરે સ્વામીનાથ મારે માં ખોડિયાની કૃપાથી સારા દિવસો જાય છે અરે સોમલદેવ આ સમાચાર સાંભળી અને હું અતિશય પ્રસન્ન છું અને બહુ ખુશીના સમાચાર આપ્યા સોમલદેવને અત્યારે સારા દિવસો જાય છે જો એના પેટે પુત્રનો જન્મ થશે ને તો એ મહારાજાની પટરાણી થઈ જાય છે અને આપણું કઈ રીશે નહીં માટે તું કઈક એવું કઈ વિચાર કર કે સોમલદેવના પેટેથી પુત્ર કે પુત્રી કઈ જન્મે જ નહીં તો હાલો મારી સાથે મેં એક તંત્ર જોયો છે ચામડાય
લો મહારાણી આ બેસી તો બેઠા ઈ. અરે મહારાજ, અરે મહારાજ, તમારે એવું કંઈક કરવાનું છે કે સોમલદેવના પેટે કઈ જન્મ જ ન થાય. એવી વિદ્યા તો મને ભાવે. કાનમાં કરીને હાથમાં કડું ડોકમાં પાટી પારો લઈ લો હાથમાં ટુકડુકી નળિયો કાઢું પારો. તમને હું 4 પૂતળીઓ બનાવી દઉં. હા મહારાજ, ઈ 4 પૂતળીઓ તમે ચારે દિશામાં એક એક દાટી દો અને પુત્રનું તમે કહો છો ને પણ કોઈ દી નો જન્મે એવી ક્રિયા કરી દઉં. અડી કડી સોની કડી બામણ અમતા ડેલી પડી ડેલી ઉપર ડોલા ડોલ ગઢમાં વાગ્યા જાત ડોલ જાત ડોલ આંકડા હો ઘોડા માકડા કળિયો ઘોડો કાકરનો ભાંડીકા ભઈડ ચાલ રે તું ધોળિયો ધોળિયો નાથ ની આગળ હાથ તુલે રે આને ચારે દિશામાં ડાટ ભલે. અને કોઈ દી નો જન્મ આપણે દક્ષિણા રાતે મળે રાજમાંથી આવી જશે. અરે દાસી, હાલે આ ચારે દિશમાં તાંત્રિકે કીધું એમ દાટી. એ આનંદમાં વીતી ગયા નવમાં ઓ જે આનંદમાં વીતી ગયા નવમાં હવે દુઃખના દિવસો મારે આવ્યા એવા દુઃખના રે દિવસો મારે આવ્યા અરે આ 11 માસ વીતી ગયા છતાં પણ પુત્રનો જન્મ ન થયો તો આ શું હોય છે? 11 માસ વીતી ગયા છતાં રાણીને હજુ જન્મ થયો નહીં. 10 મહિને તો કુંવરનો જન્મ થઈ જવો જોઈએ, છતાં રાણીને જન્મ થતો નથી. તો આ શું હશે? મને કાંઈ સમજાતું નથી. જાય તે દરબારમાં સાજી રે જાય તે દરબારમાં કરતી પોતે મનમાં વિચાર અમે સુખનો રે સૂરજ ક્યારે ઉગજે રે અમે સુખનો રે સૂરજ
અરે મહારાજા જીવાય લેવા આવી છું. અરે પ્રધાનજી, આ દાસીને જીવાય આપજો. સગુરે રહ્યો નહીં કોઈ સાથમાં, વિપદ વેળામાં કોઈ એવા દિવસો ગુજારો દુઃખના મેલમાં, એવા દિવસો રે ગુજારો દુઃખના મેલમાં, સુમલ દે તો રોય રોય, એ જે સુમલ દે તો રોય રોય, સગુરે રહ્યો નહીં કોઈ સાથમાં, કોઈ સાથમાં. અરે વાલભાઈ, મારી બેન મહારાજ મારા વિશે કઈ પૂછતા હતા? હા રાજવી, આજ તો આવવાનું કહેતા પણ મેં ના કહી, કારણ કે તમારું શરીર બહુ લેવાઈ ગયું છે ને એટલે મેં ના કહી. ના ના બેન, એવું ના બોલ. હવે આપણો માઠો સમય છે, એ રાજ્ય તું મને ખોટું તો નહીં કહેશે ને? ના ના હા તો બીજી વાર જીવાય લે. દાસી રે આવી છે દરબારમાં, જીવાઈ લેવાને તારે ના બોલવાનું બોલે છે રાજવેરી, જ્યારે ના બોલવાનું બોલે છે રાજવેરી, સાંભળે સર્વ સમાજ. દાસી રે આવે છે દરબારમાં, દરબારમાં. અરે આ સોમલ દે તો અમે મરતી નથી અને ક્યાંય જાતી પણ નથી. અરે જાય ને તો ગઢમાંથી ગંધવાળો થાય. દાસી તને પૂછું મારી બેન, ઓ દાસી તને પૂછું મારી બેન, આજ લોચાનિયા પ્રેમ તારા લાલ છે, આજ લોચાનિયા પ્રેમ તારા લાલ છે, ઓ અરે વાલભાઈ, મારી બેન આજ તું રડીશો ને? આજ વ્રતી રે પરિસે રાંડિયા સને,
આજ વ્રતી રે ફરી તે રાણિયાસને કર્યો એને તિરસ્કાર. જ્યારે ના બોલવાનું બોલે છે રાજવે. રડી હું તો આતુડે તો તાર. સાંભળી રે જગાયો નહીં મોજતે નહીં મોજતે. અરે વાલભાઈ એવું જ તને રાજા શું કહ્યું તારથી સાંભળી શકાયું નહીં. હા માતાજી, રાજી એવું કહેતા કે રાણી સુમલદેવ હવે ક્યાંય જાતી નથી, ક્યાંય મરતી નથી, ક્યાંય જાય તો ઘટમાંથી ગંધવાડો જાય. અરે વાલભાઈ મારી બેન અત્યારે આપણો ખરાબ સમય છે એ તો બોલે આપણે એમાં ખોટું ન લગાડે બેન. ચાલો એમ રાણી રે સમજાવે વાલભાઈને એમ રાણી રે સમજાવે વાલભાઈને કરતી પોતે મનમાં વિચાર જીવન ટૂંકાવું હવે માયારો એવું જીવન રે ટૂંકું હવે હું માયારો કયા વેળાએના વિચાર રાણી રે સમજાવે અરે દાસી એ તો બોલે એમાં આપણે ખોટું ન લગાડાય માટે તો સુઈ જાય. ગળતી માં જમરા ઓ જે ગળતે માં જમરા રાણી સુમલ રે ખડા ગોળિયા રાણી સુમલ જો મહારાજ પોતે વિચારતા હોય કે રાણી સુમલ જો ભરતી નથી તો મારે જીવને શું કામ છે, તો લો મારે જીવનો ત્યાગ કર. હે માં ખોડિયાર, હે મામડિયાની દીકરી, હવે મને તારા ખોળે સમાવી લે માં. જય માં ખોડિયાર. એ માં કોણ બોલું? ક્યાંથી અવાજ આવ્યો? નહીં આ તો ભણકારા અવાજ. હે માં ખોડિયાર, હવે મને તારા ખોળે સમાવી લે માં. જય માં ખોડિયાર. એ માં અરે આ વાલભાઈ તો સૂતે છે તો કોણ બોલતું હોય છે? પણ નહીં, આ જીવ મરવાથી ડરે છે તો એટલે આ ભણકાર વગર લાય તો જ્યાં પીને મરી દઉં. જય માં ખોડિયાર, હવે મને તારા ખોળે સમાવી લેજે માં. હવે મારે ત્યાં દુઃખ જીવાતું નથી. એ માં કોણ છો તમે? જે હોય તો સામે આવો, પ્રગટ થાઓ. અરે બેટા સુમલ દે. અરે માં તમે અત્યારે મારી અંત વેળાએ માં. અરે બેટા અત્યારે તે મને યાદ કરી એટલે હું અત્યારે આવી. હા માં. અને તો સાંભળ, હવે તારા સુખના દિવસો શરૂ થશે અને દુઃખના દાડા જશે અને કામણગારાએ તારી ઉપર કામણ કર્યું છે. તો સાંભળ, વાલભાઈ ને અત્યારે તું રાજ દરબારમાં વધાઈ લઈને મોકલજે. હા માં.
ખોડે ખોડે સૌ મને કહે અને ખોડલ મારું નામ એ તુઠું તો તને દવ દીકરો એનું રાખજે નવઘણ નામ. એમાં નવગુણ નામ કેમ? અરે બેટા 9 વર્ષ 9 માસ અને 9 દિવસ અને 9 ઘડી તેના માટે તેનું નામ નવઘણ રાખવાનું છે. ઓ માં જય માં ખોડિયાર. સંબંધે બોલાવીને સગા સંબંધે બોલાવીને લોને રોડો લાવો રે સગા સંબંધે બોલાવીને લોને રોડો લાવો રે લાવે તો વધારે રાજા આજ આનંદ કારે રે આજ આનંદ કારે રાજા આજ મંગલ કારે રે લાવે તો વધારે રાજા આજ આનંદ કારે રે મહારાજ મારી મહારાણીને કુંવરનો જન્મ થયો. અરે વાલભાઈ બહુ ખુશીના સમાચાર બોલી ફરી એકદાન. હા મહારાજ ખરેખર મારી મહારાણીને પુત્રનો જન્મ થયો. વાહ દાસી વાહ. પ્રધાનજી આપના રાજની અંદર કુંવરની વધાઈ આપી દો.
અરે વાલભાઈ જા રાજમાતાની સાચી વધામણે દઈ આવી બહુ સારું માતાજી. કુંવરના જન્મની ભલે. અરે મહારાજા, હવે હું સાચી વધામણી લઈને આવી છું. અરે વાલભાઈ, તા પહેલી શું વધામણી ખોટી હતી? પહેલી વધામણી માં ખોડિયારના કહેવાતી હતી. હવે પુત્રની વધામણી લઈને આવી છું. બહુ સારું. સુનો પ્રધાન મારા રાજ્ય પરતે, સુનો પ્રધાન મારા રાજ્ય પરતે, આપણા દામન અંદર ટકોદાન લીધા સિવાય કોઈને સ્નાન કરવા દેવા નહીં. જૂનાગઢ ની અંદર मुझे समान हाँ बाबू हाँ बाबू वाह बाबू वाह બાપુ આપણા રાજમાતા આવતા હોય એવું લાગે છે. અરે બેટા, મારે કરવો ગિરનારની યાત્રાએ જાવું છે. હું તારી આજ્ઞા લેવા આવ્યો. હા માતાજી, ખુશીથી જાઓ. પ્રધાનજી, હા બાપુ, તમે સાથે જાઓ હા હું જાઉં ને બાપુ. અને આખા પાટણની અંદર હા ઢોલ વગાડી અને સાથ પડાવો. ઢોલ વગાડે હાથ પડાવરાવું બાપુ. હાથે હે વાંધો કોઈ ભાઈઓ બહેનો, માતાઓ અને વડીલો, સાધુ સંતોને સૌરાષ્ટ્ર ગિરનાર હા. અને દ્વારકાધીશની જાત્રાએ આવવું હોય તેનો તમામ ખર્ચ રાજમાંથી દેવામાં આવશે. બધાને બાપુ આપણા રાજમાંથી કરશે. બધાને આપણા રાજમાંથી ખર્ચો દેવામાં આવશે. તો નગરના લોકોને એમ કહી દઉં કે પહેરા લુગડે આવવાનું, બરોબર? બધાને ખર્ચો અમારા બાપુનો બધોય. બધો ખર્ચો રાજમાંથી દેવામાં આવશે. તો બાપુ એમ ધામ લેશું હો. હા, દ્વારકા હા, અને વીરપુર જલારામ ને સૌરાષ્ટ્રની જાત્રા જે કોઈ હોય બધી કરીને આવજો. આખા નગરના લોકોને જે કોઈને આવવું હોય ને આખા પાટણ શહેરની અંદર સાથ પડાવી દો. હા તો વાંધો ને બાપુ, અત્યારે જ પણ જાઉં છું. ઓહો હે રામ રામ. એટલે હું હાલસા બધું હે આમ તો મજા મળે. વરસાદ પાણી જેવા આ બસ એમ આમ તો નાયેલા હોય એવું લાગે બધા. હવે હું તમને એક વાત કરવા આવ્યો છું, બરોબર? તમે સાંભળજો હો. આપણે મૂળરાજ બાપુ રહ્યા ને, એમના રાજમાતા નો રહ્યા, એ જુનાગઢ જાત્રામાં જાય છે, બરોબર? અને દ્વારકા બધે જવાનું છે. તે એમાં જો તમારા કોઈને આવવાની વિચાર હોય તો ખર્ચો બધો બાપુનો છે.
અને પ્યારા લુગડા તમારે ખાલી આવવાનું છે બરોબર. 1 રૂપિયા ગીજામાં બીડી પીવાનું નહીં લાવવાનો બરોબર. તો તમે તમારા બૈરા છોકરાને ખુશી જોવો બરોબર. તો આવશો ને બધા હાથે લગતરી ઝાપે ઉભી લખાવું છું બરોબર. અને તમે તૈયાર થતા હો અને બૈરાને કહેજો કે 8-10 દી રોકાવાનું છે બરોબર. જાઓ છોકરાને બધા ખુશી ના આવજો હો. આ બા ઓહો હે રામ રામ. એટલે હું હાલશે બધું હે આમ તો મજા મળે વરસાદ પાણી જેવા. આ બસ એમ આમ તો નાયેલા હોય એવું લાગે બધા. હવે હું તમને એક વાત કરવા આવ્યો છું બરોબર. તમે સાંભળજો હો. આપણે મૂળરાજ બાપુ રહ્યા ને એમના રાજમાતા નો રહ્યા એ જુનાગઢ જાત્રામાં જાય છે બરોબર. અને દ્વારકા બધે જવાનું છે. તે એમાં જો તમારા કોઈને આવવાની વિચાર હોય તો ખર્ચો બધો બાપુનો છે. અને પ્યારા લુગડા તમારે ખાલી આવવાનું છે બરોબર. 1 રૂપિયા ગીજામાં બીડી પીવાનું નહીં લાવવાનો બરોબર. તો તમે તમારા બૈરા છોકરાને ખુશી જોવો બરોબર. તો આવશો ને બધા હાથે લગતરી ઝાપે ઉભી લખાવું છું બરોબર. અને તમે તૈયાર થતા હો અને બૈરાને કહેજો કે 8-10 દી રોકાવાનું છે બરોબર. જાઓ છોકરાને બધા ખુશી ના આવજો હો. આ બા સાથે સાધુ ને સંન્યાસી નો સંગ સૌજન મારી સંગ સાથે સાધુ સંન્યાસી નો સંગ એ સ્વજન જાત્રા કરવાને જાય માતા આનંદ મારા અંગ માય દાય કે જાત્રા કરવાની રાજ માતા હે આનંદ હે નાયંગ આ સોરઠ દે સરળિયામણો અને વળે સૌને જોવાના કોડ આ રત્નાગર સાગર ત્યાં ગોગવે હે ત્યાં તો રાજ કરે રણ છોડ આનંદ મારા અંગ માય ત્યાં તો રાજ કરે રણ છોડ હે આનંદ હે નાયંગ જાય છે જાત્રા કરવારે રાજમાત આનંદ મારા અંગ જાય છે જાત્રા કરવાને રાજમાત હે આનંદ હે નાયંગ હે રાજા રણ છોડ રે રંગીલા રણ છોડ રે રાજા રણ છોડ રંગીલા રણ છોડ રે રાજા રણ છોડ રંગીલા રણ છોડ રે રાજા રણ છોડ રંગીલા રણ છોડ રે તારો નેડો લાગ્યો મને રાજા રણ છોડ રે તારો નેડો લાગ્યો મને રાજા રણ છોડ તારો નેડો લાગ્યો મુજને રાજા રણ છોડ રે તારો નેડો લાગ્યો
લાગ્યો મને રાજા રણછોડ દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ દે દ્વારિકામાં કોણ છે રાજા રણછોડ દે રાજા રણછોડ રંગીલા રણછોડ રે રાજા રણછોડ રંગીલા રણછોડ રે તારો નેડો લાગ્યો મુજને રાજા રણછોડ રે તારો નેડો લાગ્યો મને રાજા રણછોડ એટલે દ્વારકા આવી ચૂક છું હે માતાજી હા આ દ્વારકા આવી ચૂક જુનાડામાં જાવું દામા કુંડમાં નાવું હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું એ હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું જુનાડામાં જાવો ને દામા કોડ નાવો રે જુનાડામાં જાવો ને દામા કોડ નાવો રે હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો ત્યાં તો અલબેલો ગરવો દાતાર છે ત્યાં તો અલબેલો ગરવો દાતાર છે એના દર્શન કરે તો બેડો પાર છે એના દર્શન કરે તો બેડો પાર છે 33 કોટીનો વાસ 33 કોટીનો વાસ બ્રહ્મા વિષ્ણુનો વાસ નવે નાચ બતાવું હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો જુનાડામાં જાવું દામા કુંડમાં નાવું હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવું જુનાડામાં નાવો ને જુનાડામાં નાવો જુનાડામાં જાવો ને દામા કોડ નાવો રે હાલ તને હાલ મારો દેશ બતાવો હાલ તને હાલ સૌરાષ્ટ્ર બતાવો અરે પોરાની ચા વાત કરો છો આ તો જુનાગઢ આવ્યો હોય એવું લાગે છે હા જુનાગઢ આવી ગયું જુનાગઢ આવી ગયો હા આ ડુંગરા દેખાણા હો હવે તમે બધા ન્યા લે જુનાગઢમાં તમારે જ્યાં રખડવું હોય રખડો બરોબર બૈરા છોકરા આટું વસ્તુ લઈ લો બધું બરોબર અને હાન પડે ને હું આ માતાજી આટું તંબુ બનાવી નાખું હાન પડે એટલે આવતા રહેજો બરોબર આ પહાડમાં સિંહ એવું રહેતું હોય આ તો જુનાગઢ છે ભાઈ ઇનકા સોચ લે હજી એમનું હાથે આવે ઓહો મિંદો એટલે હું માતાજી આટું તંબુ ને એવું બને તમે એક આટો મારો કા માતાજી હા આપણે જુનાગઢ તો આવી ગયો કા માતાજી હા તંબુ બનાવી નાખું હા તમે ઇનકોર ભજન કરો અને અમે સ્ત્રી સમાજ આઈકોર ધૂન બોલવી હા તમે ધૂન બોલો અમે બે આપણે ભજન કરીએ બરોબર જુનાગઢમાં મજા આવશે કા હા રખડવું છે હમણાં હો માતાજી તમ તાર આપણે આમજો તંબુ ને એવું બનાવી નાખ્યો એટલે આ રખડવા સાવાનું ચા ભાગ્યા હાલો પાસા મારા દીકરા મુશું ખુશી હોતન નાખી એટલા ઉતાવળા જુનાગઢમાં મજા આવશે હો તું ઓલા પડે ગયો હો પેલા ભારતી બાપુ ના આશ્રમ માં અરે ભલા માણા એની તો કઈ વાત જ ન થાય ભજન થાય રામદાસ ગોંડલિયા પ્રભુ દવે પ્રાણલાલ વ્યાસ હા મજા આવી છે કા અરે હું ને પૂછ્યું તું ને તો વાંધો નહીં હમણાં આમજો બાપુએ કીધું છે નગરના લોકોને જેટલો પૈસો વાપરો એટલો વાપરો અને આમજો માતાજી એને હોસ્તી મોકલ્યા
એટલે પૈસા વાપરવામાં પાછો નહીં પડતો. હું તેને પાછો હા બસ હાલ ભજન કરવી હાલે પણ મને હાથ દેવી જો છે આ તે તો એક જ કડી ગાવણી નો હાલત તું ગાજે હો બસ ભજન ફાવશે ને ઘડીક વારમાં વિકે હોત ક્યાં તારો રે ભરોસો મન ભારી રે એવો ગરવો દાતા ગિરનારી રે ગઢ ગિરનારી તારો રે ભરોસો મને પાડી એવો કરવો ગિરનારી રે બાબા ગઢ ગિરનારી ઉઠો છે રે ગરવો દાતાર એ નીચે રે જમેશ્વર દાતાર એ વચમાં ભવેશ્વર ભારી એ એવો ગરવો દાતાર ગિરનારી રે ગઢ ગિરનારી થોડી રે ગજાલ રાવી એવો કરવો ગિરનારી રે ગઢ ગિરનારી તારો રે ભરોસો મન ભારે એવો કરવો ગિરનારી રે બાવો ગઢ ગિરનારી દેશરે પરદેશથી તારી એ માનતાયું આવે દાતાર એ નમણું કરે છે નર ને નારી એ એવો કરવો દાતા ગિરનારી રે ગઢ ગિરનારી તારો રે ભરોસો મને પાડી એ એવો કરવો દાતાર ગિરનારી રે બાવો ગઢ ગિરનારી રે ગઢ ગિરનારી બોલો ગિરનારી મહારાજની જય બા લ્યો તાર હવે જુનાગઢ આવી ગયો રમકડા ને એવું લઈ લીધું બધું લઈ લીધું અને નાવા જાતા દામા કુંડમાં તિમારા હાબુના ફીણ મોઢે સોટા લાગે હાબુ દીધો તો આને જોને એ દેવો હવે બીજું શું બરોબર બા અનકા શેટા હા મજા આવી હાલે હમણાં લેવું હો
હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા 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 એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સબરીનો રામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે સબરીનો રામ મારો ગિરધર ગોપાલ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે અરે પ્રધાનજી આ દામા કુંડ આવી ગયો છે ને તો અત્યારે હું સ્નાન કરી આવું છું દામા કુંડમાં તમારે સ્નાન કરવા જવું છે માતાજી હા તો હું તંબુએ બેવું બરોબર બહુ સારું તમે જાઓ નગરમાં આટો મારી આવો જુનાગઢમાં જાઓ જે લેવું એ લઈ લેજો હો હા બા આ છત્રી લેતા જાઓ શ્રી પ્રધાનજી હા માતાજી આ દામા કુંડ માં હું સ્નાન કરવા જાઉં છું હા તે વાંધો નહીં માતાજી હું તંબુએ બેઠો છું બહુ સારું અરે ધ્યાન ક્યાં ઉભા રહેજો રાજ ક્યાંથી આવ્યા છો? અરે અમે પાટણ થી આવ્યા છીએ અને પાટણ ની પટરાની હું રાજમાતા છું અરે જો તમારે સ્નાન કરવું હોય તો ટકો દાન દેવો પડશે. અરે મારી સાથે જેટલા યાત્રાળુ છે ને તેનો જેટલો થાય ને કર તેના કરતા ડબલ કર લઈ લો પણ મારો હોય કારણ કે હું તો રાજમાતા તો આ મારે મારા મહારાજને પૂછવું પડશે. પૂછતા હો અરે મહારાજ પાટણપતિ મૂળરાજના માતાજી આવ્યા છે અને કહે છે કે દાન નહીં આપ્યું. અરે રાજમાતા હોય કે રાજ રાણી હોય ટકોદાન દીધા સિવાય સ્નાન કરવા દેવાનું નહીં અને કાયદો જો તોડે રાજનો તો કેજો વિધવા મટી અને સિધવા બને અને ચૂડો પહેરે રાઢિયાસનો. અરે માતાજી મારા મહારાજનો હુકમ છે
કાયદો એ કાયદો કાયદો તોડો રાજનો વિધવા મટી વિધવા બનો પૂરા પેડો રાણી યાદ અરે આ મારા અપમાનથી ચિત્તમાં ચટકી લાગી, ચિત્તમાં ચટકી લાગી, અપમાન કર્યું તે ઘોર મારું. યાત્રા ભલે રે અધૂરી, મારી યાત્રા ભલે રે અધૂરી, રોજે ગર્વ તારો તારું. અરે પ્રધાનજી, હા માતાજી, આપણી યાત્રા ભલે અધૂરી રહે, આપણે પાટણ તરફ પાછા ફરીએ. ચાલો આપણા તેરા તંબુ ઉપાડી લો, અને જો હું અમારા અપમાનનો બદલો ન લેવડાવું ને તો હું પાટણની પટરાણીને. હા માતાજી, વાહ. હા બાપુ, હા. હા બાપુ, હા. હા બાપુ, બધું બરોબર હાલે બાપુ. પ્રધાનજી, હા મહારાજા. માતાજી જાત્રાએથી પાછા આવતા હોય તેમ લાગે છે. હા, તો સામૈયાની તૈયારી કરો. અરે બધું તૈયાર જ કરું બાપા, અને ઢોલ ને બધું પકડાવવું પડશે ને. હા પ્રધાનજી. માતાજી જાત્રામાં તૈયાર. તો શિગરામના પડદા નહીં ખુલે બેટા. અરે માતાજી, કેવું તે શું થયું? તમે યાત્રા અધૂરી મૂકીને પાછા આયા. તો સાંભળ, દામાકુંડ ની અંદર જ્યારે હું સ્નાન કરવા જઈને ત્યારે રાડ યશના પ્રધાને મને રોકી અને મારી પાસે એને વેર પાગ્યો. ત્યારે મેં એને કહ્યું કે મારી સાથે જેટલા યાત્રાળુ છે ને તેનો જેટલો વેરો થાય ને તેના કરતા ડબલ લઈ લો. મારો વેરો ન હોય, કારણ કે હું તો રાજમાતા. અરે માતાજી, એને વેરો માંગ્યો એ કઈ એનો વાંક ન કહેવાય. આપણા રાજમાં આપણે પણ વેરો લેવી છે માતાજી. અરે રાણી નહીં, હું રાજમાતા છું. પાટણ કેરા ભૂપેશની ઝુકે પ્રજા મુત્સરને તારા ઈ સોરઠ દેશની યાત્રા વિના હું પાછી ફરી અતિશય અપમાનથી. અરે જો બદલો નહીં લેવાય ને તો જશ મારા જાનથી. અરે માતાજી, તમને આટલું બધું દુઃખ શેમાં લાગ્યું? તમને રાડ યાસે શું કીધું? અરે પટ્ટીસ માતું ભીતમાં જો વેર નહીં વાળો તમો, અપમાન કેરી આગમાં પુત્ર મારું કાળજુઆ સગાય જશે. અરે માતાજી, આટલું બધું દુઃખ શેમાં લગાડો છો? તો સાંભળ રાડિયાસ ના શબ્દ. કાયદો તે કાયદો, કાયદો તોડો રાજનો, વિધવા મટી સિધવા બનો, ચૂડો પહેરો રાડિયાસ નો. શું વાત કરો છો માતા? હા બેટા, આવું મારું અપમાન કર્યું. હું કહું તે સાંભળો માતા, ક્યારે કયો એમ હા,
અઘરાત છે પ્રધાનજી. ઓયા બાપુ આ પ્રધાનજી તો ચાલો સાવી જુનાગઢ જીતવા ચાલો તૈયારી કરો. હાલો અરે બાપુ આ બધી શાની તૈયારી છે? આ હાથી ઘોડા લશ્કર ને બંદૂક ને આ બધું શું છે? અરે જુનાગઢ જીતવા માટે જ આવી છે. નહીં નહીં મહારાજ, ના તો તમારાથી જુનાગઢ ની એક કાંકરી પણ ખરેખર નથી. હા, જો તમારે જુનાગઢ જીતવો હોય તો હું કહું તેમ તમે કરો. તમે પેલા જુનાગઢ આવો અને અમારા વાણિયાનો સંઘનો એક તંબુ બનાવો. પછી હું જુનાગઢના રાજાને અમારો સંઘ જોવા માટે તેડાવું. પછી તમને કહું કે મહારાજ મારો, પછી તમારે તરત તૂટી પડવાનું. હા પ્રધાનજી, વાણિયો કહે તેમ ચાલો. અરે બાપુ આ વાણિયો મારો દીકરો મરાય નાખશે આપણને. ના ના પ્રધાનજી, તો તમને ફાવે તેમ કરો, જાઓ તમ તમારે. પ્રધાનજી વાણિયો કહે તેમ ચાલો. બની જમ કે છે બાપુ, આપણે એમના દેરાસરમાં રહેવાનું, ઈ કે એમ કરવાનું અને કે પછી તૂટી પડવાનું. એની કરતા પાથરા લડવી તો પાથરા રાજ્યાસને ન મળી કે પ્રધાનજી. એ વાત તમારી બાપુ હાચી હો. આપણે ઓળખાણ તો જોઈ ને કા વાણિયો બુદ્ધિશાળી કહેવાય પ્રધાનજી. છે બુદ્ધિશાળી માનો, મારું કેવું માનો. આ યુક્તિ બહુ સારી તમને બતાવી છે. વાણિયો કહે તેમ ચાલો. વાણિયો કેમ તમે તો પણ બાપુ મારું મન માનતું નથી. પણ હવે તો હું તો તમારો પ્રધાન બાપુ કે એમ તો કરવું પડે. પ્રધાનજી હા વાણિયો બુદ્ધિશાળી કહેવાય. કેવા બુદ્ધિશાળી આ પણ બકરી ધેરવી દી વાણિયો છે બાપુ. પણ રાજ્યાસને મળવું હોય હા તો એ વાણિયાએ રસ્તો ભાળેલો છે. તો ચાલો આપણે વાણિયા પાડે સાહેબ, બરોબર? ચાલો. ચાલો ચાલો મારી પાછળ ભાગો. હવે તાર વાણિયા આવવું પડશે ને. હા પ્રધાનજી. હા બાપુને પ્રણામ. બાપુ ચાલો અમારો સંઘ જોવા માટે. મોટો મોટો સંઘ આવ્યો છે જે આજે પાલીતાણા જાય છે અને આપણા પાદર ની અંદર રાત રોકાય છે. માટે બાપુ અમારી સાથે ચાલો. એમાં બહુ મોટી મોટી મૂર્તિ પણ લાવ્યા છે, હાલતી ચાલતી. અને વળી બાપુ હું તમને શું વાત કરું, બહુ બહુ ચમત્કારી છે. તમારી સાથે વાત પણ કરે તેવી છે. બાપુ ચાલો અમારી સાથે અમારો સંઘ જોવા માટે. શું વાત કરે છે વાણિયા? પ્રધાનજી જાયશું? આમ તો વાણિયાનો દીકરો આપણને ક્ષેત્ર કરો. કદાચ કંઈક જોવા લાયક વસ્તુ હોય તો આપણે રહી જઈશું. અહીં કરતા આપણા જુનાગઢ ની અંદર આવો મોટો સંઘ ને જોયા વગર રહી જઈશું. ચાલો થઈ. પ્રધાનજી આ વાણિયાએ રસ્તો જોયેલો છે. હા છે રસ્તો જોયેલો. મારા તમે અહીંયા તંબુ નાખો. અહીંયા હું કહું એમ તમે ઉભા રહો. તું કે એમ અમારે ઊભું રહેવાનું. હા હું કહું એમ. હા પ્રધાનજી. પણ બાપુ મને આમાં કામ થાય છે, મારો જીવ મૂંઝાય છે. મને એકને બહાર રાખીને મારજો. હું તમને કહેતો હતો 5 મિનિટ આપણે ઊભું રહેવાનું છે. જેટલું જો હું કહેતો હતો ને બાપુ આ વાણિયો છે હો. આમ હથિયાર બથિયાર હરખા રાખો. આમ બસ મૂર્તિ બરોબર ખડી હોય એમ. હો આઈકુ બાઈકુ ગાડી રાખો. આખું હવે ઉકાળી જ રહેશે વાણિયા. હવે ઉકાય આપ ઓટાડી. એટલે આ બાપુ આમાં કામ થાય. મારો દીકરો વાણી બસ આ આવ્યો તો સામે રહ્યો અમારો તંબુ. હા મહારાજ જો
આ અમારા ભગવાન છે અને આ એમનો મોડિયો છે. હા. તમે પગે લાગો એ તમને આશીર્વાદ આપશે. મહારાજ મારો વાહ 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 બાપુ વાહ વાહ વાળ્યો વાહ હો હા બાપુ આને ઉપાડી લો હા હા કાયદા છે બાપુ સાવરો પડે હો વાહ વાળ્યો વાહ હો મારો દીકરો ઘડી કામ થયો બાજા 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 હું તો ભાન ભૂલી જાઉં મારા દીકરા પ્રધાનજી ભાગી ગયો. વાણિયો પાણીઓ ને બધાય મારો હે ચાલો. કા બાપુ વાણિયો બુદ્ધિવાળો હો હા પ્રધાનજી. પણ મને વગાડતો જો મારો દીકરો અરે વાલભાઈ, અત્યારે મહારાજ ને પાટણના સિદ્ધરાજ મૂળ રાજ્યમાં હુમલો કરીને મારી નાખ્યા છે. માટે હું તને કહું તો તું સાંભળ. રાણી સોમલ દે કહે વાલભાઈ, સાંભળ બેન મારે રે. હવે જીવવું થયું છે ખારું છે, જગમાં દુઃખ કારે રે. એ મારા પ્રાણે સોરઠ રાજ સ્વર્ગે સિધાવ્યા રે. એ કૂડો કપટી સોલાંકી રાજ, એને તો ફસાવ્યા રે. એ હું તો તજી મારા રે પ્રાણ સીતાને દબાડે રે. લેને લેને નાનો નાવગાણ રાખજે સંભાળીને. લેને લેને આ નાનો નાવગાણ રાખજે સંભાળીને. તું રાખજે સંભાળીને. વાલભાઈ, આ નવગુણને લઈને તું આલી દે બોલી દેજા. ત્યાં દેવાજ પટેલ હાયર છે, એ મારા જેમના માનેલા ભાઈ છે. એમને કહેજે આ તમારી બેન સુમલ દે
જ્યોત આપી છે તે પ્રાણ સાથે પ્રકાશિત રાખે. અને બહુ સારું. અત્યારે રાનો વંશ લઈને જાઉં છું તો કદાચ ખબર પડી જાય છે સોલંકીનો સિપાહી છે એને, તો સામેથી ભીમડો આવે છે તેને રાનો વંશ સોંપી દઉં. અરે ભાઈ ભીમડા, મારું એક કામ કરી. અરે બેન, એક કામ નહીં 1000 કામ હોય તો કરું. તો સાંભળ વીરા, વાલબાઈ કહે ને વીરા સાંભળો ને, કરને અમારો એક કામ, ગોપલો રે લઈ લે તારા શેર પર, રક્ષા કરશે મારો રામ. વાલબાઈ કહેને વીરા સાંભળો સાંભળો. અરે લાય બેન, ઓપલો મારા સર પર લઈ લો. એ ઘોરયન તારી રે રાત લડીને માથે નાનો બાળ, વિનવે રે વીરા રાખજે ખૂબ સંભાળ. સોલંકીની ચોકીઓ વટવી વસમી થાય, તોય મનમાં પામે ભીમડો તમારે તે રઘુનાથ પ્રભુપત રાખજો રે વીરા રંગ તણા રખવાળ, પ્રભુપત રાખજો રે વીરા રંગ તણા રખવાળ. ઓરયંદારી રે કાતલડે માથે નાનો બાળ, માથે નાનો બાળ. જોજે વીરા, આલીદળ બોલીદળ મારી પહેલા તું પહોંચી તો મારી રાહ જોજે, અને હું પહોંચી તો હું ત્યાં તારી રાહ જોઈશ. ભલે બેન. વાલબાઈ મનમાં વિચારતે, વાલબાઈ મનમાં વિચારતે, વીતી ગઈ અડધી રાત, કારણ દોરે બનો હશે, વાલબાઈ મનમાં વિચારતે, કેમ રે આયો નહીં હોય ભીમડો, વીતી ગઈ અડધી રાત, કારણ દોરે બન્યો હશે, વાલબાઈ મનમાં વિચારતે, વાલબાઈ મનમાં વિચારતે.
અરે શું થયું છે તઈ સોલંકીના પંજામાં સપડાય તો નહીં ગયો ને મને કહેતો કે તારી પહેલા હું પહોંચી જઈશ તો હજુ કેમ નહીં આવ્યો હોય ઉતાવળો આયો રે ભીમાડો આવીને ટોપલો એને ઉતાર્યો બાલબાઈ કેરી પાસ લેને લેને નૌકાને રક્ષા તે મારો રામ ઉતાવળો આયો ભીમાડો અરે બેન લે આ નવઘણ ને થોડુંક મોડું તો થઈ ગયું હા વીરા ઘણી તે લાજ રાખી વાલબાઈ કહે ને વીરા સાંભળો ને તો બીજા તોડે જવા ટોપલો રે ચોપીને હમણાં આવો તો દેવાયતના દ્વાર વાલબાઈ કહેને વીરા સાંભળો સાંભળો અરે બેન અરે વીરા તે મને સાથ કરી હા બેન તારા કમરમાં ભરાયેલ કતાર મને આપીને વીરા કટાર ને તારે શું કરવી છે અરે બેન મારું કઈ કઈ પૂછવાનું ન હોય એ વાલબાઈએ કટાર આપી રખે હરનાથ વાલબાઈએ કટાર આપી રખે હરનાથ મારી પેટમાં ડળી પડ્યો એ મારી પેટમાં ડળી પડ્યો એ તમારે શિર ગોનાથ તમારે શિર ગોનાથ અરે ભાઈ ભીમડા આ સુધી નવગણ ને પહોંચાડી આમ કરવાનું કારણ અરે બેન એમે નાના માણા એટલે પેટ અમારા નાના હોય આવી ખમીરવંતી વાત અમારા પેટમાં ન રહે એટલે બેન મારે મરવું પડ્યું આ વાત માટે 1 ને 1000 ભીમડા પણ કુરબાન છે ભલે વીરા બાલબાઈ દાસે મધરાતે ડલી કકડાવે વાલબાઈ દાસે ટોપલો દેવાયતને સોંપી ટોપલો દેવાયતને સોંપી તાલે મનને યોદાસે તાલે મનને યોદાસે દેવાયત પટેલ તમારી ડાયરી ઉગાડો અરે કોણ છો બેન શા કામે તમે આયા છો અરે હું વાલબાઈ છું તમારી બેન સુમનદેવ મેકલી છે રાનો વંશ લઈને આવી છો અને તમારે ઉછેરવાનો છે અરે બહુ સારું બેન અને મારી બેન શું કહે છે એ મરી ગઈ હા વીરા અરે બેન શા માટે તું મરી ગઈ રાતો હવે અમારા આંગણે પહોંચી ગયો છે અરે બેન ઉભા રહો ઘડીક બેન આપણી આ જે વાત રહી રાય ઉછેર થાય છે હા વીરા તો બીજા કોઈને ખબર ન પડવી જોઈએ ભલે વીરા આપણે 3 સિવાય હા લો આઈ રાણી આ નવઘણ ને લો હાલો
અને દીકરીને દૂધ પાજો અને આ નવગણને દવરાવજો. દીકરી તો દૂધ પીને મોટી થશે. હવે આપણે બંને આનું હાલડું ગાવી. હા એ હુલુલો હુલોલો એ હુલુલો હુલોલો હાલરડો પોડો તમે સોનલ દેના બાળ. એ હુલુલો હુલોલો હુલુલો હુલોલો હાલરડો પોડો તમે સોનલ દેના બાળ. પગલી ને ઝીણી ઝીણી પગલી હે પાપા પગલી ને ઝીણી ઝીણી ડગલી હે હુલુલો હુલોલો હા હુલોલો હુલુલો હુલોલો હાલરડો પોડો તમે સોનલ દેના બાળ. એ માતા તારી સોનલ તેને પિતા રાનિયાત છે. એ માતા તારી સોનલ તેને પિતા રાનિયાત છે. હુલુલો 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 હાલરડો પોડો તમે સોનલ તેના બાળ. એ હુલુલો હુલુલો હાલરડો પોડો તમે સોનલ તેના બાળ. એ સોનાનો પારણું ને હીરલાની ડોરી એ સોનાનો પારણું ને હીરલાની ડોરી એ હુલુલો હુલુલો હાલરડો પોડો તમે સોનલ તેના બાળ. એ જૂનાગઢની ગાદી છે તારા પિતાની એ જૂનાગઢની ગાદી છે તારા પિતાની એ હુલુલો 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 હાલરડો પોડો તમે સોનલ તેના બાળ. એ પોડો તમે સોનલ તેના બાળ. એટલે મજો આ નહીં માલ ઢોર માં જવાનું હોય, પાતો ને જાગો એ કઈ દેખાતા નથી. જય મુરલીધર. જય મુરલીધર. આય આય જય મુરલીધર. ક્યાં જાગા આય આય. એટલે આ મજો તો મજો આ બધું બપોર ટાણું થાય છે કે કઈ આવતા નથી. માલ ઢોર લઈને જ જવાનું. આવતીકાલે તૈણેતર નો મેળો શરૂ થાય તો આપણા તૈણે ના જવાનું છે. શું વાત કરે તૈણેતર નો મેળો? હા એટલે એ તૈણેતર તો જવાનું જ હોય ને. એક દાન તૈણેતર ને એક દાન પૈણેતર. આ બે નો ગીરવે જીવતર એળે જીવ કેણે. તારું શું કેવું જાગા? પાછા તારી ગાયો લઈને સારવા કોણ જાય છે? પણ ગાય ની ઉપાય ન કરવી હોય ભલા મારો મોટો ભાઈ જાય બે જી શું ના માંગુ. પણ ઈ તો પટલ છે. ગાયું સારવા જાય તો ડાયરામાં કોણ બે પછી? તમે પાછા સમજો નહીં એક વાત. ડાયરો બિઝનેસ થવાનો અને ગાયું સારવા જે મારી તમારે ઉપાય ન કરવાની હોય. આપણે મેળો દાવ મને લાગે આ નહીં આવે. પાછા જવા તું તૈયાર થઈ ગયો 100 વાગે હો પાછો અને 7 વાગે તો આપણે જવાનું છે. તું પછી આમ તેમ કિરનાઈ ને પછી મેળો રે અધૂરો. મને નથી લાગતું આવે એવું.
એટલે ઠાકરના માં આવું ભલામણ હતું સમજતો નથી એક વાંચો વાકુ 100 વાગે આવું કે હા 7 વાગે જવાનું પણ 100 વાગે તૈયાર થઈ જાય છે 7 વાગે આપણે જવાનું આયડાને નું હાથ કરવાનો હોય આવી કે બસ સ્ટેન્ડ મોય તમે જ ચાલો તો આવતો રહી છે બરોબર મુઈ હાથ વાગ્યા ને હા તારે જવાનું જ હોય ને હા પાછા મારે દહીણેતર જવાનું છે એટલે ગાયું ચારવા બે જે ભલામણા તું જાય છે ને મારે જુનાગઢ જવાનું છે કસુંબા પાણી પીવા તણેતર તો તમતારે તું આવતા વર્ષ જજે ને મેળો તો વર્ષો વર્ષ આવવાનો જ છે પણ ડાયરામાં બે જે તમે નો જાવ શું થશે ડાયરો બે જે ન થવાનો અલ્યા તને ડાયરાની નો ખબર પડે તને તો કાયો ચારવાની ખબર પડે બીજું કઈ તને નો ખબર પડે ડાયરેક્ટ ક્યાંય જવા દીધો છે કોઈ દી રોજ ઉઠીને ગાયું ભીલીને વીડ ભલું ક્યાંક જવા દો તો ખબર પડે ને કા કહેતા તને કીધું ના કહેતા મારો ભાઈ કા જોયું માને છે હવે કહેતી હતી કે આના લગ્ન કરી દો તારા તો હેઠો લો તારા કના હેઠો નો બે ભાઈ અમે બે ભાઈઓ વાત કરતા એટલે વસાળા નહીં બોલતી નહીં તો શું કરી લેશે પાછા ભાઈ નહીં તો એક લાકડી ભેગી એ પાછા 100 વાગ્યા 7 વાગ્યા જવાનું તૈયાર થઈ જાય પાછો એટલે આમ તો ધીમે ઘડીક ના ઉભા રહ્યો હું કહું છું આવું છું ભલામણ છે મારે મેળે આવવાનું ખરેખર તારે આવવાનું છે ને પાછું તો વાટે રહીને કરવાય જાય ના ના માર ભાઈ એવું ન કરતો આવવાનું છે એ ના ના એ દાદા ભલામણા તું તો હમે એકલો રહી એકલો આપી દહીણેતર મે ભાઈ તમે લેતા જાવ તમને વાંધો હું આ તો પણ હટ તૈયાર થઈ ગઈ 100 વાગે થઈ ગયો હટ 7 વાગે હાલતો થઈ જવાનું છે હા નહીં આવે મને એવું લાગે આ નહીં આવે પણ હાડા હાથ થઈ જાય તમારા બાપુ જાય છે શું પણ એમ શું મોરા પડે ના મેળો જાય માં બરોબર સામે શબ્દોળ અહીંયા પછી માઇલ પર નથી જવા દેતા તો ઘોડાની રેતું ની બધું વેલા હોય હા આડા દોડવે એમાં ત્યાં ભાગ લીધો એમાં ઉતાવળ કરે છે આમ તો હું આવું છું ઈ પાકું તીમ બે વિયા નો જાત નો જાય બસ તને જે નહીં ભાડું તો સીધો વડલે આવી ભાઈ ના બે ઉભા હોવા જોઈએ આવજે પાછો આ હું જો કોઈ દી તમારી ગાય વાળવા નહીં જાય ના આ બરોબર ઉભા રહી ગયો પાછા વિયા નો જાત મારા હું આવું રજા લઈને તરત પાછા તારે મેળે નથી જવાનું સાંભળી લે મોટા ભાઈ મેળે તો જવાનું છે આ પાડો તો જવાનું છે ના પાડો તો જવાનું હા તમારે તો મેળે જવું જ હોય ને ના નથી મોટો કરે કામ કરે છે કાલે નાની દેરાણી આવશે મોટા ભાઈ રોટલા નહીં ખરીદે રેખડે રખડવાનું કામ નકરું રખડવાનું કામ બીજું કઈ કામ ધંધો જ નહીં. મોટા ભાઈ તમારે કઈ જવાનું જાય ચાર ને બોલ કરે છે જો પછી મારો મગજ હેલી 1 લાખ ની ભેગી પાડ અરે નહીં તો પાછા ભાઈ શું કરી લેશો 1 લાખ ની ભેગી સમસન ભેગી કરી નાખું છું લે પાછા હવે તું બહુ બોલવા માંડ્યો છો હવે તને આમ લોહી ચટકા પડતું હોય એમ મને લાગે પણ રોજ સિક્કા નો ભરે કોઈ ની જીવ વાગે છે આ કાલ હવાર ની આવી છે એને કઈ નથી કહેતો મને પચાસ માનો જીણ્યો છે એને કઈ કહી દીજો મર્યાદા બોલે બરોબર નકર આમ દો પાછા મેળે તારે નથી જવાનું આ એક તું સમજી લે તું હવે આમ બહુ બોલવા માંડ્યો છો આ જાગા ને કાંચા ઓલા હારે જઈ બગડી જો તું પણ મોટા ભાઈ મેળો મારે 12 મહિને યોગદાન આવે મેં તમને જિંદગી આખી આ 20 વર્ષનો થયો કોઈ દી કીધું કે મારે મેળો જાવું છે પણ તે કોઈ દી મને આતે લગી કીધું 20 વર્ષમાં આજ મેં ના પાડી તને મોટા ભાઈ મેળે મારે જવાનું છે અને તમે બહુ જો માથાકૂટ ન કરજો મેં હજી કોઈ દી તમારી મર્યાદા નથી તોડી નહીતર પાછા શું કરી તું સમજી લે નહીં તો પછી તમને ખબર છે ઓલી બાંધી મુઠ્ઠી રાખો
આમ તો કોકરા કાઢ નાખશું. મોટા ભાઈ મેળે હું ગાવા ગયો હાથ કહું છું, નકર આમ તો આમાં મજા નહીં. નહીં તો તું ચાર નો નહીં તો તું શું કરી લઈશ હાલ કે આ નિકી રાન કાળા હાથ કરાવ. એ પાછા ભાઈ મોઢું સંભાળીને વાત કરો. જો તમારા ભાઈ જીવે છે પણ તું મરવી નાખી ચાર ની કોસા બોલે તે બન બજાડવા. તો શું તમે તમારા ભાઈ માથે હાથ ઉપાડશો? નહીં માનો જી કરવું પડશે. લ્યો હવે હેને પહોંચતું નથી, નોકું કરો આપણે. પાછા અમે આપણે ભાગ પાડી લેવી. હવે આ તું બહુ બોલવા માંડ્યો છો, આ એક તું સમજી લે. એટલે અમે ભાગ જ પાડી દેવો છે. તમે મોટા છો, મારે કઈ કહેવાય નહીં. આજે તમે તાર ભાગ પાડી. આ પછી હા ભલન પછી આજે રોટલા કરીને ખાય. એટલે આજે રોટલા ઘડીને કઈ બરોબર, પણ તારું ઝાડું નહીં બોલાવ. હા તો ગામનું બોલાવજે. જા ભાગ પાડજો આપણે બરોબર. મારે મેળે જ આવે ને. હા પાડી દો. આપણે પહોંચતું નથી. આપણે ચાર ભેંસો છે, ચાર ભેંસો આપણે છે ને. હા આ ઓલા કાકા એમ યાર લાગે ને, આ બગડી તે હાલ એ હાલ થઈ ગયો છે મને ખબર છે, પણ હવે કરવું શું મારે? મારે જે કહેવું એ મને કહો. મારા ભાઈ મને કઈ ન કહેતા. સમજો પાછા શું આકડી તરત આમ તોળે. પણ તમે આને આ શીખવાડ્યું કોઈ ના મોઢે તો આવ્યો તમે આને. બાજુ આકડી તરત આમ લાકડી કરા. આવું તને કોને શીખવાડ્યું? તમે મોટા છો, મને કોણ શીખવાડે? આ ઈ આવડા ઓલા ભેળું રહે. ને બળતરા બોલાવે છે. શું બળતરા બોલાવે તને? બળતરા બોલાવે. 12 મહિને કીધું કે આજ મેળામાં જવાનું થાય. તમે કેવી રામાયણ કીધી? તે અત્યાર લગી કોઈ દી કીધું? કોને કૂટવા જતા ઘરમાં તમે જ તે. હવે આપણા બાપ જેટલું તમારું નામ છે અને તમે આ ડખો કરો પાછા આવડ નથી. પણ ઉભો રહે ઘડી કૂટાઈ ની રામાયણ હાલે ના લુખા જાય છે. ઓય લોકો બાઈસ બાઈસ કરે છે. ફોલ આઈને કઈ પણ ઈ એવું નથી માને. એવું તારું નામ સમજાય મોકલને. એટલે ભાઈ સમજાવવાનું તો વાત છે. હવે તો ભાગ પાડવાની વાત આવી. તારે આમ તો તું ભાઈ માર ભાઈ ભાગી નો લાગો. ચલે ઉભો રહી હું આવું છું. એ આવું છું લ્યા. ભૂરી અને સાંદડી જે રહી ને ઈ તારી છે. જેમ ઈ ભાગ પાડે છે. 5 વેતર બિયાણે છે. પૈસર દૂધ કાઢે. ઈ મન કે તારી પેલી નવ સુંદરીન કાળી જાય અને શું થાય? એ તો પાછા ભાઈ નહીં બને. એ તો મારા ભાઈએ મારા ઉકાના જણના આણામાં આપી છે. જાણામાં આપી. હવે ઈ બે મને ખબર છે પેજ ને પાડ્યું છે તાકે જાણામાં આપી. પાછા તું સાંભળી લે. ઈ રહીને ઈ મારે પટલાઈમાં રાખવાની છે. મારે એ પટલાઈમાં રાખવાની છે. મોટા ભાઈ તમે ભાગ હરકો પાડજો. પણ આ સીધી તેને વાત કરી. શું તમે સીધી વાત? હા જાઓ બે ટાળો છે બરોબર. હરકા એને પાવા જાવ ધક્કો દઈને લઈ જાય એવી ભેંસું તારી. પણ તું એક સમજ કે હું મોટો છું, મારા ઘરે બધા મહેમાન નાતના ગામના બધા આવે તો મારે વપરાશ વધે ઘટે. પણ આમાં અને તું તો એકલો છો. એકલો પણ મોટો બસ તું તરફ દઈ. તમે મોટા ભાઈ હરકો ભાગ પાડતો બરોબર. તમે આ મોટા છો ને કદાચ મહેમાન આવે ને સારું ડોબું તમારે ભાગમાં એવું ન આવે. ભાગ હરકા પાડો તમે બરોબર. હવે રહી દે ઘોડી. બરોબર. જો ભાગ હરકા પાડજો. આ હરકત છે બરોબર. ધોળી પૂંછડી વાળી જે રહી ને એ ઘોડી માળી અને કાળી રહી ઘોડી તારી. એટલે કાવરી ટાળું છે. હરખું હાલી નથી શકતું. માથે કોઈ દેવા નથી દેતું. એક જ ધારું મારથી ઉલ્લે છે. હવે એ ઘોડું મારું બાર તો રખડે એવી એ ઘોડી પાસે તારે એમ નહીં. મોટા ભાઈ હરખો ભાગ પાડજો બરોબર. અરે પાછા ભાઈ ઈ તો તમારા ભાઈને પટલાઈમાં આવેલી છે ઘોડી, તમને ન મળે. એટલે એક પટલાઈમાં આવ્યું છે ને એક જ્ઞાણામાં આવ્યું. મારા બાપનું કઈ હિસ્સે જ નહીં.
અમને હું ખબર હવે આપણે એક તો હરકો ભાગ પાડજો હવે ખબર છે ને શું ખબર છે કઈક વાત ખબર છે શું તું ખબર કે ભાઈ બાંધી મુઠ્ઠી રાખો નકામ તો કોખરા કાઢી નાખીએ ઓલી વાત ને ખબર છે ને? કઈ વાત પાસે ભાઈ કઈ વાત મારે શોખ પાડવો એમાં કઈ નહીં તો ભાડી તો એમાં હું લે બીવો છો આપણે ઓલ્યો રાનો વંશ તમે મોટો કરો છી જો હું મૂળરાજ ને કહી દે અરે તારે ભાવે ના કહી દેજે જા હવે મારે એ નથી કરવું અરે ખેતરના ભાગ રહ્યા અમે ખેતરના ભાગ રહ્યા 20 વીઘાનું જે ખેતર રહ્યું ને તારું અને પાદરની 15 વીઘાની વાડી રહી મારી કાકા કેમ ભાગ પાડે એટલે 5 વીઘા જ વધારે આપું 5 વીઘા વધારે આપે પણ બળતરા બોલાવે છે કા હવે ઓલામ કાલા ને થરકા થાય હવે એક જ દારૂ કડ નકરો હેમર તમારે એમાં કઈ થાય જ નહીં નથી પાણી એટલે થાય બે ફોદા આવે 4 મણ નથી થતો 20 વીઘામાં અને આ 15 વીઘામાં દોઢે પૈયા થાય તા કે પાણી વાળું મારું મોટા ભાઈ હરકો ભાગ પાડો આમ ન હોય હવે મારે તારું કઈ સાંભળવું નથી એક તું સમજી લે હવે પાડી દીધા ને ભાગ મોટા ભાઈ હા વિચાર કરી લીજો હવે તારું રેડું તું ખા હું મારું રેડેલું ખાઈ તારું ઝાડું નહીં બોલાવું તને ના ન પાડી તને કોણ બોલાવે વેચી પડીને જાન હવે પછી કહી દઈશ ને તો બે આમદા પૈસા જઈશું એટલે તારે ફાવે ના જાને તું તમ તારે જો હું કહું છું અરે જા તું આઈથી તો માયને તો હાથ તો એટલે આ બધાની મને આડી આવે છે કોઈથી બીતા નહીં. પણ અંદર મરી ગયા છે એટલે હું બોલતો લાકડી ભેળો તને આમ લાંબો કરી નાખ. હવે આ મૂછું નીકળી જાય છે વિક્રમ છે બહુ ચાળા કરે તારે ફલાણાને કહી દઉં કહી દે જો જાઉં છું ભાઈ બે એ જા તું આઈથી. હું હાસું કહું એટલે આ મોઢું નો દેખાય ખબર તારે અરે ખબર શું મેં તને કીધું ને તું મોઢું નો દેખાય આપણ તો જોઈ લીધો ખબર અરે એ જા નાના મોઢે મોટી વાત કમજા નીકળ અહીંથી તું અમે બે સાળા બોલીશ જ નહીં તને નાનું પાડ મોટા ભાઈ કહી દીજે નકર જો હજી નાખી એટલે ઈ પડતી તો શું થઈ ગયું એને કહી દીજે મર્યાદા બોલે એટલે ઈ મત બોલું છું વેચી પડીને હવે એટલે આરી લાકડી નહીં ખમે અને ભાગી જાય છે તું દવાખાને લઈ દે અરે લઈ જઈએ ને ભલે ને મરજી મારા બાપ હા ઈ તો પંડે વાગે તારે ખબર પડે પંડે વાગે તારે ખબર પડે જા આ તો પણ ખબર તો બરોબર કઈ દી જીવ કેવું હોય વાંધો નહીં હું જોઈ હા પણ તું જા ને ભાઈ અહીંથી નકર મારે છેલ્લે કાળા હાથ કરવા તારે કાળા હાથ તો આખો તાવડી ગોળા નહીં ભાઈ કે હું આમ તો હવે ભાગ પાડી દીધા ને ભાગ પાડશે એટલે તું હાલતો થાય કોઈ ખબર તો શું અરે તારે જે કરવું હોય કર ખબર પણ ખબર શું જોઈ લે સાને વળે પાછો આવે તે પૂછો ટોળું ઘોડું 5-5 અંદર વેણી ને ડોબા પાતા બે જમ કરે છે ગળા પડા છોકરા હે પ્રધાન માયરા હસ્ય તું કહે વાહ બાપુ વાહ હે પ્રધાન માયરા હસ્ય તું કહે અપના ને ઉતારે હસ્ય તું કહે વાહ બાપુ વાહ બાપુ મારો દીકરો પાછો આવતો એવું લાગે છે હા પ્રધાનજી આવે પાછા કા પ્રધાન ભાઈ બસ મજા કરે ને યાર હું અત્યારે ભૂલો પીડ્યો વેઠના ગાડા લઈને આવ્યો લાગે હા ના મહારાજ વેચના ગાડા તો નથી લઈને આવ્યો પણ એક સંદેશો લઈને આવ્યો એમાં રાનો વંશ હજી જીવે છે તું કોની સામે વાત કરે તેનું તને ભાન છે હા બાપુ મને પૂરું ભાન છે હું મહારાજ મૂળરાજ સામે વાત કરું છું પણ રાનો વંશ જીવે છે એ પાકો
રાણા વંશને કોણ ઉછેરીને મોટો કરે છે? હવે તમારા ડાયરાનો માણસ છે બાપુ, અને કાયમ હું બાપ ભેગા કરો છો, ઘર ઉઠી કરે. પાછા સાચું છે ને? એમાં કઈ ન આવે. મૂળરાજ મહારાજ મારો ભાઈ દેવાય જ રહ્યો ને, ઈ જ મોટો કરે છે. પાછા આસુ બોલજો, બાપુ છે મૂળરાજ બાપુ. જો ખોટું પડશે તો તારું ઉતારી નાખે. હા ભલે માં અને સાલે એટલે બાપુ મેકતા નથી. હા તમે હાલ ને હાલ ઘોડી દર્શાવ હા અને દેવાયતને તેડી લાવો. અરે અત્યારે જાઓ બાપુ. પ્રધાનજી, બાપુ જય ઘોડી લઈ જાઓ આપણા રાજમાંથી સારામાં સારી ઘોડી છે તે લઈ જાઓ અને દેવાય ગોદલ ને લાવું. હાલ ને હાલ બોલાવો. બોલે બાવળી ઘોડી લઈને જાઉં છું. હા પ્રધાનજી, અત્યારે પણ જાઉં છું. હા પાછા તું આવ્યા. નીચે બાપુ. દેવાયત પટેલ ઘરે છે કે નથી? ક્યાં ઘર હશે મારો દીકરો? જય મુરલીધર. જય મુરલીધર. શું દેવાયત પટેલ મજામાં? મોજમાં છીએ, મોજમાં. આમ તો મજા ને? હા મજા મજા. બસ વરસાદ પાણી જેવા વરસાદ પાણી હારા છે, હે? હારા છે વરસાદ. તો વાંધો ને. હવે તમને એક વાત કરવાની છે દેવાયત પટેલ. બોલો પ્રધાનજી. હું તમને તેડવા આવ્યો છું. તેડવા આવ્યા છો? હા હા મૂળરાજ બાપુએ કીધું છે કે દેવાયત પટેલ ને પ્રધાન તમે તેડી આવો. હા, શું કામ છે એવું કઈ કીધું? હવે આ કામનું તો મને કઈ કીધું નથી. હું તો મને કીધું ને તરત બાવળે ઘોડી લઈને ભાગ્યો છું. વેચના ગાડા તો કાલે જ મેકલાયા છે. હવે ગાડાની તો મને દેવાયત પટેલ ખબર નથી, બરોબર? હા પણ બીજી કઈક વાત હશે. મને એમ કીધું, મને કે પ્રધાનજી તમે જાઓ હા અને દેવાયત પટેલ ને રાજમાં બોલાયો. બરોબર. ચાલો આવું. હા તો હાલો. ઘોડી તમારી લઈ લો છો કે મારી ઘોડી વાળે બે જઈશો? હું તો મારી ઘોડી લઈ લઉં. તમે કહો એમ કરું. તો એમ કરો ને, તમે તમારી ઘોડી લઈ લો. મારે થોડું ઘોડું ટણક છે, સમજ્યા? હા તો હું મારી ઘોડી લઈ લઉં. હા તો હાલો. બરોબર. તમે હું દેવાયત પટેલ કહેવાય ને, એટલે કદાચ બાપુ જરૂર પડે હોય કે છે દેવાયત પટેલ આવે કઉમાં પાણી કરવી, સમજ્યા? મને કે તમે જાઓ ને. મેં કીધું તો હાલો, હું તો જાઉં. કારણ કે હું તો પ્રધાન, મારે કઈ ના પડાય નહીં. નોંધ ના પડાય ને. લો બાપુ આવી ગયા દેવાયત પટેલ. ઘોડું આમ બાંધ્યો ખૂણામાં. હા બસ. દેવાયત પટેલ પધારો. પાછો કહે છે કે તમે રાણા વંશને ઉછેરીને મોટો કરો છો એમ? હા મહારાજા, હું ઉછેરીને મોટો કરું છું, પણ મોટું કરવાનું એક કારણ હતું કે 7-8 વર્ષનો થાય, 10 વર્ષનો થાય તો તમે વેર વાળી શકો, નહીતર તમે કેમ વેર વાળી શકો? બાળને મારી. સાચી વાત છે દેવાયત પટેલ તમારી. નવઘણ નાનો બાળક હોત તો વેર વાળી શકે કઈ રીતે નહીં. વાળી શકો? હવે નવઘણ મોટો થઈ ગયો છે તો મારી સામે હાજર કરો. આ તો લો લઈ આવું. કા મોટા ભાઈ, મેં તમને કીધું હતું ને કે બાંધી મુઠ્ઠી રાખો. જો આમ અત્યારે ને અત્યારે તમે નવઘણ ને તેડી લાવો. આ તે તો લો લઈ આવું. ના મહારાજ મહારાજ ના, આ આહિર કુળ છે. ધીમાય દેવાયત ગોદર, તમે એને જ આવવા દીશો ને તો રાનો હોય છે. હું માનું છું નો આવે. ઓ બાપુ. પ્રધાનજી, હા તમે હાલ ને હાલ ઘોડી દર્શાવો. બોડીદાર હું છું બાપુ. નવઘણ ને તેડીને પાછા આવો. હું બોડીદાર છું. પ્રધાનજી, ઘોડી દર્શાવો. હા
અને નવઘણને આયા લાવું બાપુ. હા પ્રધાનજી મારી સામે હાજર કરો. હા તે મહારાજા હું એક ચિઠ્ઠી લખી દઉં, એ ચિઠ્ઠી લઈને જાઓ તો મેકલન હા નહીં તો તમે ચિઠ્ઠી લખીને આપો અને પ્રધાનજી તેડી આવશે. હા તે હું છું એમાં શું? દેવાજ તમે ચિઠ્ઠી લખી આપો. હા આઈ રાણીને માલુમ થાય કે આવેલ માણસ સાથે રા નવગણને તૈયાર કરી અને મોકલજો, પણ રાહ રાખીને વાત કરજો. લખી તન દેવાજ પટેલ. દેવાજ પટેલ તમે એક વાત કરી એની મને સમજણ ન પડી કેમ મહારાજ? કે રાહ રાખીને વાત કરજો એ મને સમજણ ના પડી. અરે મહારાજા, એનું કારણ એક જ છે કે એની નાની ઉંમર છે, એને મારવાનું કહો તો એ તૈયાર ન થાય, એટલે એ શબ્દ એમાં વાપર્યો છે કે રાહ રાખીને વાત કરજો. એને સમજાવજો કે તને જુનાગઢ લઈ જવાના છે, તને સેનાપતિ બનાવવાનો છે કે પ્રધાન બનાવવાનો છે, એટલે તૈયાર કરી અને મોકલજો અને રાહ રાખીને વાત કરજો. બરોબર છે દેવાજ પટેલ. પ્રધાનજીને ચિઠ્ઠી આપો. પ્રધાનજી હા બાપુ. હાલને હાલ નવઘણને તેડી લાવો. અત્યારે સૌ રીત બાંધીને સૌ હા બાપુ. પ્રધાનજી. હા જય મુરલીધર. જય મુરલીધર. મુરાદનો પ્રધાન છું. હા બોલો ને. હવે દેવાયત પટેલે એમ કીધું છે જો હું તમને ચિઠ્ઠી આપું. ઈ કે નવઘણને તૈયાર કરીને મોકલજો, વાંચી જો બરોબર. આયરે ચિઠ્ઠીમાં લખ્યું છે એ અડધું કે અને હું સમજી દઉં આખું, તો લાય આ ચિઠ્ઠીનું વર્ણન કરું. હે મનમાં વિચારી લેજો આય રાણી, હે મનમાં વિચારી લેજો આય રાણી, આપણો ધર્મ લેજો જાણે, આપણો સત્ય ધર્મ લેજો જાણે. આયા સોલંકી ના સરદારો, આયા સોલંકી ના સરદારો, લેવા રાડિયાતનો તારો, લેવા રાડિયાતનો તારો. આવો ઘણોને તૈયાર કરી મોકલાજો, નવા ઘણાને તૈયાર કરી મોકલાજો, રાજરી તે ચાર તમે કરજો, રાજરી તે ચાર તમે કરજો. હૈ મામ ખૂબ ખૂબ દરજો, હૈ મામ ખૂબ ખૂબ દરજો, રાહ રખતા વાત તમે કરજો, રાહ
કરજો. અરે પ્રધાનજી, હા તમે ઘડી બહાર બેસો, નવઘણ ને હું તૈયાર કરી આપું. હા તે વાંધો નહીં. અરે બેટા ઉગા, આ તારું એક અગત્યનું કામ પડ્યું છે, હું કહું તું સાંભળ. જે કામ પડ્યું છે આજ તારું હો બાલુડા, કામ પડ્યું છે આજ તારું. રાજમાંથી તેડા રે આયા, રાજમાંથી તેડા રે આયા, મોત નક્કી છે આજ તારું બાલુડા, કામ પડ્યું છે તારું, કામ પડ્યું છે આજ તારું બાલુડા, કામ પડ્યું છે આજ તારું. ભાઈને બદલે તારે જવાનું, ભાઈને બદલે તારે જવાનું, નામ છે નવઘણ તારું બાલુડા, કામ પડ્યું છે આજ તારું, કામ પડ્યું છે આજ તારું બાલુડા, કામ પડ્યું છે આજ તારું. સાચું રે નામ તો તારું નો દે તો, સાચું રે નામ તો તારું નો દે તો, ગાવણ કોલ જવ તો મારો બાલુડા, કામ પડ્યું છે આજ તારું, કામ પડ્યું છે આજ તારું બાલુડા, કામ પડ્યું છે આજ તારું, કામ પડ્યું છે આજ તારું. અરે બેટા ઉગા, તારે રાજમાં જઈ અને પૂછે તો તારે એમ કહેવાનું કે મારું નામ નવઘણ છે. માનું નામ પૂછે તો આયરાણી કહેવાનું, પિતાનું નામ છે તો દેવાયત, રાઢિયા, અને માતાનું નામ પૂછે તો સોમલ દે. બરોબર? એટલે નામ તું યાદ રાખજે, અને ગમે તે તને બીવડાવે કે તલવાર દેખાડે તો તારે ભૂલવાનું નહીં. બરોબર? જા પ્રધાનજી. હા તૈયાર. હા તૈયાર. ઘોડી વાય દેવી 21 માયા કાપો. ઘોડી વાય દેવી 21 હરખું પકડી રાખજે હો, કારણ કે તને જીવતે જીવતો અહીંયા પગાડવાનો છે, અને ઘોડું બહુ ભાગે છે એટલે હો.